મિત્રો નર્મદેહર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 13 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 103મો દિવસ છે. તો આજે હું અત્યારના વિક્રમપુરથી અહીંયા હું પ્રસ્થાન કરીશ અને આગળ તરફ પ્રયાણ કરું, બરાબર? તો મિત્રો, આપને આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારના સવારના 6:15, 6:15 થયા છે. તો મિત્રો, મારી સાથે બની રહેજો. નર્મદેહર. મિત્રો, અત્યારના 6:15 અમે લોકો નીકળી ગયા છે. આજે એકાદશીનો દિવસ છે. આજે એકાદશી છે. આજે નર્મદેહર, ચંદ્ર ભગવાનના દર્શન કરીએ. નર્મદેહર. તો અમે લોકો 5 જણા છે. બધા અલગ અલગ મળતા હોય. ક્યારેક કોઈ સાથે હોય, ક્યારેક કોઈ વધારે સાથે હોય, ક્યારેક ઓછું હોય. છેલ્લે બધા એકલા જ થઈ જવાના છે. પરિક્રમા પૂર્ણ થશે એની પહેલાં. નર્મદેહર. સવારના 6:40 વાતાવરણ જુઓ. દૂર સુધી પહાડો. એકદમ મસ્ત વાતાવરણ. સરસ વાતાવરણ. સવારના 6:51 એક્ઝેક્ટ સૂર્યનારાયણ ભગવાન. નર્મદે પ્રભુજી પધાર્યા છે. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૃણી આદિત્યાય નમઃ. નર્મદેહર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 13 ફેબ્રુઆરી 2026. આજે એકાદશી છે. અત્યારના વાગ્યા છે 6:52 આસપાસ. અને આજે મારો દિવસ છે 103મો. તો આજે સવારે અમે વિક્રમપુરથી પ્રસ્થાન કર્યું છે. તો આજે ઈચ્છા છે જોગી ટીકરિયા સુધી જવાની, જે લગભગ 22-25 કિલોમીટરની આસપાસ છે. તો જોગી ટીકરિયા થઈને પછી પાછું ફરીથી મૈયાના તટ ઉપર, જેમ આપણે પહેલાં ચાલતા હતા એવી રીતના, બરાબર? તો મિત્રો, મારી સાથે બની રહેજો. નર્મદેહર. આપ સર્વને આપને એક વાત કેવી છે. આ વિડીયો આપણને બહુ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ. આપણા ગુજરાતના ગામે ગામ આ વિડીયો બધા જવા જોઈએ અને લોકોને આનું માર્ગદર્શન મળવું જોઈએ. તો ખાસ નર્મદેહર મિત્રો. તો વિક્રમપુરથી અમે લોકો નૂન ખાન આવે. આ રોડ છે સીધું. અને જુઓ તો ખરા, રોડની આજુબાજુમાં કેટલા મસ્ત ઝાડ ગોઠવ્યા છે ગવર્મેન્ટવાળાએ. બહુ મસ્ત છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અમે લોકો નર્મદેહર 5 જણા અમે લોકો આવ્યા. અને હવે જિલ્લા ડિંડોરી. નર્મદેહર. આ જ રસ્તો સીધો અમરકંટક જાય છે 100 કિલોમીટર અહીંથી. નર્મદેહર. મિત્રો, 7:50 થઈ. હજી રોડે ચાલીએ છીએ. તો જો રોડે ચાલવામાં આ એક કે તમને દર્શન થાય નહીં મૈયાના, અને મૈયાના કિનારે મંદિરોના. જોકે આ બાજુ તો બહુ જ ઓછા જ છે, કેમ કે તમે જોયું હશે, આપણે ઘણા ટાઈમથી આપણે આવીએ જ છીએ આ મૈયાના તટે. તો આ બાજુ બહુ જ ઓછા છે એમ. હવે સીધું આપણને પેલી ધારાઓ જ મળશે, કપિલ ધારા, પેલી દૂધ ધારા ને એવું એ જ મળશે. અને સીધું પછી અમરકંટક, માયની બગિયા, ગુલબકાવલીનો છોડ ને બધું મળશે આપણને ત્યાં જોવાનું, બરાબર છે? તો હવે ચલો, હવે વધારે બહુ નથી બોલતો. નર્મદેહર. પણ આ રોડનું એ દુનિયા આખી અલગ જ હોય છે. નર્મદેહર. અમે આ રોડે આવ્યા. આ સહાયક નદી મૈયાને મળવા જઈ રહી છે.
ચલો મારી સાથે બની રહેજો. નર્મદે હર. આ સહાયક નદી તો કનઈ નદી જ છે, તો એ તો 100% મૈયાને જ મળશે આપણને. આપણે કાલે એને જ તો આપણે ટપીને આવી ગયા હતા મૈયાને. કનઈ નદી, નર્મદે હર. ચલો આ રોડને થોડો જાકારો આપીએ એટલે શોર્ટકટ. આવી રીતના જ અમે શોર્ટકટથી લગભગ 2 કિલોમીટર અત્યાર સુધીનું બચાવ્યું હશે. આમ રોડ જતો હોય ને અમે વચ્ચેથી આવી રીતના પગદંડી કાપી લઈએ, બહુ લાંબી એમ, તો સીધો રોડને મળે. એટલે સવારથી અત્યાર સુધી 2 કિલોમીટર અમે લોકોએ કાપી લીધું. આવી રીતના શોર્ટકટમાં બચાવી લીધું. નર્મદે હર. જો આ રોડ છે બરાબર, આ રોડથી આજે પગદંડીથી અમે આવ્યા અને આ ગોળ ફરીને આ પહાડનો ડુંગરો ચડીને જો હું તમને બતાવું. જો અહીંયા જોઈન્ટ થાય, જોયું? આ તમે જોયું હશે અહીંયા આ રોડ, અને આ અમે લોકો જઈએ છીએ. ભલે નર્મદે હર. નર્મદે જો અહીંથી હું આવ્યો છું અને આ જુઓ પાણી માટે અહીંયા આપણી માતાઓ બહેનો કેટલો સંઘર્ષ કરી રહી છે આજની તારીખમાં. પણ કહેવાય કે 22મી સદી 25મી સદી, પણ આ જુઓ છે નર્મદે હર. મિત્રો પણ આ પોઝિશન હોવા છતાં પણ તેઓ અમે જેટલા પણ ગામડાઓમાં પાણીની સમસ્યા એ તો હોય જ છે અને ક્યાંક ફૂલ સુવિધા હોય છે, પણ અમે લોકો એમને કહીએ કે અમારું કમંડલ ભરીને દેશો પાણીથી, તો વગર મોઢું બગાડે, વગર કાંઈ કીધે હા બાબા લાવો નર્મદે હર કરીને ભરીને આપે. પછી પાછા ઉપરથી પૂછે આપ ચાય પ્રસાદ પાએંગે બાબા. એટલે આવું છે આપણું આ ભારત, આ ભારતની સંસ્કૃતિ. ભગવાન જન્મ દે તો મારા ભારતમાં જ દેજે, બાકી મારું ભારત એટલે ભારત જ છે આપણું. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો આ ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ આવે છે અને આગળ બોર્ડ માર્યું હતું વોટર ડ્રિંકિંગ એન્ડ ટોયલેટ ફેસિલિટીઝ. તો આપણે એમનો ઉપયોગ કરશું તો રોડ ઉપર એક બેનિફિટ મળે આપણને રોડ ઉપર આવવામાં. અને હવે પછીની સંતાનો જે આપણી પણ કરશે ને એ આવી બધી ફેસિલિટીઝોમાં જ કરશે. બહુ પછી તો અહીંયાના તટ ઉપર 1% લોકો જશે તો જશે. જો આ ગાડીમાં આવી રીતના પરિક્રમા કરે જુઓ છે, સરસ. બસ આપણો ધર્મ વધવો જોઈએ કોઈ પણ કારણસર. ભલે નર્મદે. મિત્રો જુઓ આ છે ને અમારી સાથે જે બાબા છે એમણે મને જાણકારી આપી આમની. આ વસ્તુને ભોઈ રીંગણી કહેવાય, અને આ ભોઈ રીંગણી એના મૂળને કાઢીને સુકાવીને એને સળગાવીને એનો ધુમાડો મોઢામાં લેવાથી મોઢામાંના તમામ જંતુઓનો નાશ થઈ જાય. બોલો સરસ. અને આ શું છે? આ પથરીની દવા. આના બી આવે ને, આના બી આવશે. એ પથરીના બી એટલે એ તમારે એને સુકાવીને ભૂકો કરીને પાવડર લેવાતો હશે. પાવડર. બસ. અને શું કહેવાનું નામ? નામ તો મને નહીં. અચ્છા, તો મિત્રો આપને કોઈને ખબર પડતી હોય તો આ જોઈ લો નજીકથી, તો આનું કોમેન્ટ્સમાં આની જાણકારી આપજો. ભલે નર્મદે હર, નર્મદે હર. જુઓ વિક્રમપુર પછી નૂન ખાન પછી આ ડીપોટ એવું કંઈક ગામનું નામ કીધું, ડીપોટ બરાબર. હા, આપણી ઈચ્છા તો છે જ તે આવતા વર્ષે સ્કૂટર ઉપર આવવાની અને મસ્ત મૈયાના જે બધા અમુક દર્શનો જે કદાચ રહી ગયા હોય, કદાચ રહી તો ગયા જ હશે. આવતો મૈયા પૂર્ણ આપણે કોઈની થતી જ નથી કે એકદમ પૂર્ણ હજારો દેવસ્થાનોના દર્શન. થોડા બાકી રહીએ પાછું ફરીથી મૈયા બાકી. તું આમાં આવે ક્યારે પાછો બીજી વાર? તો આપણે પ્રયાસ કરશું બીજી વાર આવવાનો, પણ બાઇક ઉપર મુંબઈથી. ભલે મિત્રો, તો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો સવારના એક્ઝેક્ટ 9 વાગ્યા છે અને આજે મારો દિવસ છે 103મો. અને અહીંયાથી અમરકંટક બોર્ડ ગયું હમણાં 102 કિલોમીટર. અને ગામનું નામ છે મેં કીધું ને દીપોત્રા.
એવું કંઈક નામ કીધું કે ગામનું. હવે આગળ આવશે શાહપુર. ભલે મિત્રો, તો આ પેલું વન ઉત્પાદન કંઈક મંડળ છે, ડિંડોરી જિલ્લો કહેવાય. વન ઉત્પાદન શું કેટલું મસ્ત છે ને ક્લાઇમેટ, બહુ મસ્ત ક્લાઇમેટ છે. ફર્સ્ટ ક્લાસ. નર્મદે બાબા. મિત્રો, નર્મદે હર. એટલો અદ્ભુત આનંદ આવે છે ને ખરેખર. રોડ ઉપરનો આનંદ એવો જ છે. તમને બધાને કહી દઉં કે રોડ ઉપર તમને દર્શન ન થાય બસ, અને દર્શન ન થાય ને એ મને નથી પરવડતું, એ હું તમને કહી દઉં. એટલે રોડનો આનંદ મને ખબર છે કે અદ્ભુત છે, એ છતાંય મારી માને જોયા વગરનો જે આનંદ હોય ને એ ફીકો કહેવાય એમ. માને જોયા વગરનો આનંદ નકામો હોય એમ. પછી ભલે ને ગમે તે હોય, સારામાં સારી સુવિધાઓ કેમ નથી મળતી, પણ મૈયાના તટ ઉપર સુવિધા ન હોય ને એ ચાલે, પણ મૈયા તો હાજર સામે ને સામે. ચલો તો કંઈ ચિંતા કરવા જેવું નથી, આજે જ મળી જશે મૈયા આપણે પાછા ફરીથી. આપણે જોગી ટીકરિયા રાત્રિ વિશ્રામ કરવાનો છે. પછી બપોરના પહોંચીએ કે પછી સાંજે પહોંચીએ 4 વાગે. ભલે મિત્રો, તો હવે આપણે મળશું જોગી ટીકરિયા. તો મિત્રો, આ ગામનું નામ છે શાહપુર, ડિંડોરી મેન રોડ. ડિંડોરી એટલે જિલ્લો છે અહીંયાનો. શાહપુર ગામ. આપણે અંદાજે ચાલ્યા છે કંઈક 13-14 કિલોમીટર આજે અત્યાર સુધીમાં. કંઈક 9:30 જેવું થયું હશે. અત્યારની મિનિટ ચાલુ રાખો. 10 સુધીમાં. ભલે મિત્રો, તો નર્મદે હર. તો અહીંયા આશ્રમ છે કંઈક, લગભગ ઘરમાંથી સેવા કંઈક છે એવું. આ અંકુર સ્મૃતિ, આ જે છે અંકુર સ્મૃતિ, એમણે મને બોલાવ્યો ત્યાં આગળ. એટલે બીજા પણ છે આગળ એક પરિક્રમાવાસી, અને એ પણ ગયા છે. ચલો તો આપણે અને ત્રીજા પણ છે. ભલે મિત્રો, નર્મદે હર. તો મિત્રો, શાહપુરમાં આ અંકુર સ્મૃતિ એ બાબા છે, એ પોતે ચા બિસ્કિટનો સેવા આપે છે. નર્મદે હર શાહપુર. હવે એથી આપણે અહીંયાથી ફક્ત 8 કિલોમીટર છે જોગી ટીકરિયા, જે આપણે 2 થી 2.5 કલાકમાં આપણે એને પાર ત્યાં પહોંચી જશું. પછી આજે ઈચ્છા છે કે ત્યાં જ રોકાવું છે, અને થોડુંક બેગનું સેટિંગ કરવું છે, પ્લસ કપડાં ધોવાના પણ છે. બરાબર, બધું એક પરફેક્ટ કરી નાખીએ કાર્ય. તો આજે રાત્રિ વિશ્રામ જોગી ટીકરિયામાં જ કરશું. નર્મદે હર. પછી જેવી મૈયાની મરજી. નર્મદે હર મિત્રો, 10:30 થયા છે. 10:30 સવારના. અને તડકો તો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે, જો કે આજે બરાબર જ ચાલ્યા છે. સવારના વહેલા ઉઠીને 6:15 આસપાસ નીકળી ગયા હતા. તો સારું એવું કપાઈ ગયું છે. પછી કેવી રીતના કરશું અમે કે સમજો અત્યારના 10:30 થયા જ બરાબર. તો અત્યારના હું આવ્યો છું કંઈક 15-16 કિલોમીટર જેવું આવી ગયો છું, અંદાજે કહું છું. તો 11:30, 12 વાગ્યા સુધી લાસ્ટમાં લાસ્ટ 20 કિલોમીટર જેવું કદાચ ચાલીએ. પછી ક્યાંક વિશ્રામ કરીએ, બપોરનું ભોજન પ્રસાદી લઈને 3 વાગે નીકળવાનું. 3 થી 5 એટલે જે કપાય 4, 5, 6 એટલે આપણી એવરેજ બનેલી રહે. જોકે હવે એટલું બધું છે નહીં, પણ 1 મહિના જેવું બાકી. 1 મહિનો તો નહીં, પણ 1 મહિનો 25 માર્ચની આસપાસની ગણતરી છે. 25 માર્ચની આસપાસની, એટલે અંદાજે 1.5 મહિનો, 1.25 મહિના જેવીની આસપાસ તો આપણી પરિક્રમા પૂર્ણ થાય એવું અનુમાન છે. તો મિત્રો, બનેલા રહેજો મારી સાથે. નર્મદે હર.
એકદમ મસ્ત રસ્તો. અમરકંટકનો તો જવાનો રસ્તો તો ઓહો એટલો મસ્ત ને એટલો સૌમ્ય છે ને, બહુ આનંદ આવે એવું છે. નર્મદે હર. અંદાજે કહું છું કે અત્યાર સુધી મારી પરિક્રમા પૂર્ણ થઈ હશે અંદાજે કંઈક ઓમકારેશ્વરથી ગુજરાત હિન્દ મહાસાગર એ લગભગ એ જ કહેવાય અખાતનો સમુદ્ર. ત્યાં આગળ ત્યાંથી મૈયાના પછી બોટ ઉપર બેસીને ત્યાંથી પાછું મીઠી તલાઈનો તટ, ત્યાંથી લઈને અત્યાર સુધી અહીંયા સુધી અમરકંટક સમજો ને કે 100 કિલોમીટર બાકી છે, 95 જેવું બાકી છે. તો અંદાજે એપ્રોક્સ, અને ત્યાંથી અમરકંટકથી પાછું ઓમકારેશ્વર કંઈક 850 કિલોમીટર છે, 850 900. તો અંદાજે 2600 થી 2700 કિલોમીટરની પદયાત્રા મેં પૂર્ણ કરી છે, પગેથી જ ચાલીને પૂર્ણપણે. અને બીજું મિત્રો ખાસ કે તારીખ 2 નવેમ્બર 2025 મેં સંપૂર્ણ વ્યસન ત્યજી દીધું આ મૈયાની પરિક્રમામાં. તો અત્યાર સુધી મેં કોઈ પણ વ્યસન, ઇવન મેં સોપારી પણ નથી ખાધી. તો આપ સર્વને હું એક જ વસ્તુ કહું છું કે અગર જીવનમાં જો સમય મળ્યો ને, મેં તો ઘણીવાર આપ સર્વને કીધું છે, હું ખોટું તો બોલીશ જ નહીં. અરે પણ બોલું પણ કેવી રીતના, જ્યાં બધામાં એક જ જણ તો છે બધામાં એક જ જણ તો સમાયેલો છે, તો ખોટું બોલું કોની જોડે એમ. તો તમારી અંદર તમે જે ચાહના કરશો ને આપણે જીવનમાં, જે સંસારની અંદર આપણે રહીને, એ બધી જ ચાહના તમારી અહીંયા મૈયાના પરિક્રમામાં પૂર્ણ થઈ જાય. તમને જે જોવે એ બધું મળી જાય, શારીરિક, માનસિક, તમારામાં લોટ્સ ઓફ પાવર. મેં તો ઘણીવાર કીધું છે આપને, આપ સર્વને, પણ કદાચ કોઈ એપિસોડમાં કોઈએ ન જોયું, મિસ થયું હોય તો કહેતો રહું છું અમુક એપિસોડમાં. તો આ એપિસોડ કોઈ જોવે તેમને ખબર પડે. તો મિત્રો, મૈયાની પરિક્રમા એટલે પૂર્ણપણે જેમ કાચો હીરો ખાણમાંથી નીકળે અને કોઈ કારીગર પહેલાં તો એને ચકાસવાવાળો એને ગુરુ જોવે, એનો વ્યવસ્થિત એ હીરાનો પ્લાન બેસાડે, વજન વધવું જોઈએ, અને એ પછી પ્લાન બેસાડ્યા પછી સારો એવો કારીગર એને ઘડનારો, એને ઘાટ કરનારો, એને ઘાટ કરીને મસ્ત બનાવે ને એકદમ પ્યોર ભમેડા ટાઈપનો. અને એ પછી એને પેલ તરખુણિયા કાપે અને બહુ મસ્તાન કારીગર બધા એક સરખા, અને પછી જે એને એ હીરો જે તૈયાર થાય ને, બસ એ બધી રીતના ઘાટ ઘડનાર, પછી એ કારીગર, એ બધું જ આમ આપણી માં છે નર્મદા મૈયા. તો જીવન બહુ કિંમતી મળ્યું છે આપણને બધાને, બહુ. અને કંઈ ટાઈમ નથી લાગતો. લગભગ મારે સમજો ને કે 4.5 થી પોણા 5 મહિના થશે, 4.5 થી પોણા 5 મહિના. તો જીવન તો ભગવાને જ આપ્યું છે ને આપણને. તો આપણે તો આપણા માટે બધું કરતા જ આવ્યા છે ને, પહેલેથી જ્યારથી જન્મ મળ્યું છે મનુષ્ય અવતાર, તો આપણે બધું કરતા જ આવ્યા છે. તો એ 5-6 મહિના ટાઈમ આપણે આપી શકીએ ને, આપણા પોતાના માટે જ આપવાનો છે ને. મૈયાને થોડી આપણે આપીએ છીએ, મૈયાને પડીએ શું છે, તો આપણે ઈશ્વરને આપો ને. એમાં મૈયાને અથાગ એટલા બધા વરદાનો મળ્યા છે, એટલા બધા વરદાનો મળ્યા છે મૈયાને. એના કારણે જ અનંતકાળથી ઋષિમુનિઓ વિચાર કરો ને, જે કેટલા જ્ઞાની હશે એ લોકો, કેટલા જ્ઞાની હતા. તો એ લોકો જ્યારે પરિક્રમા કરતા અને એ લોકો મૈયાના તટ ઉપર ભજન કરતા, ભજન એટલે જપ તપ, એમની સાધના, ઉપાસના, અનુષ્ઠાન જે પણ હોય. તો મિત્રો, આપણે 5 મહિના આપણા પોતાના માટે કાઢી શકીએ. અને એ વખતે એમ કહેવાતું હતું કે કમંડલથી કમંડલ ટકરાતા હતા એટલા ઋષિમુનિઓ મૈયાના તટ ઉપર ભજન કરતા હતા. કે કદાચ રાઈ મુઠ્ઠી ભરીને રાઈ હવામાં ઉછાળવામાં આવે ને, તો એ રાઈનો દાણો જમીન પર ન પડે. વિચાર કરો, એટલા કમંડલ ટકરાતા હતા, એટલા સાધુ સંતો, ઋષિમુનિઓ, જતિ જોગી તપસ્વીઓ મૈયાના તટ ઉપર સેવા કરતા હતા.
કેટલો મસ્ત માહોલ છે પાછળનો રોડનો, અને આ બાજુ પણ જુઓ નર્મદે હર. બહુ અદ્ભુત અને એટલો આનંદ આવે ને, અનેરો આનંદ. તો મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? આવો આવો, પોતાના માટે પોતાનું જ કલ્યાણ કરવાનું છે. હા, ધ્યાન રાખજો. હું આપણે ઘણા લોકોની જોડે વાતચીત કરતા એક બીજી વાત કરું છું સાથે. તો બીજી આપણે વાતો કરતા હોય ઘણા લોકોની સાથે, આપણે રહેવા દે ને ભાઈ, બહુ કામ કર્યું તે, બહુ ધીરુભાઈ અંબાણી નથી બનવાનો. પણ ધીરુભાઈ અંબાણીના પરથી પણ આગળ બની શકાય. એ હું તમને કહું, અહીંયા આવ્યા પછી મને જાણકારી થઈ. જોકે આપણે તો બહુ સુખી જ છીએ, ભગવાને બહુ આપ્યું છે આપણને, ઘણું બધું આપ્યું છે. સંતોષી નર સદા સુખી. પણ કદાચ કોઈ વ્યક્તિને બહુ અઢળક સુખી થવું હોય બધી રીતના, ભૌતિક સુખ સાધનો સાથે, પછી વેપાર સાથે, ધન સંપત્તિ સાથે, કોઈ જ્ઞાન સાથે, બધી જ રીતના આપણે પરિબળો, આપણને જે મનુષ્ય જીવનમાં જોઈતા હોય બધા જ પરિબળો પ્રાપ્ત કરવા માટે મૈયાની લગાતાર ખૂબ જ સારા ભાવથી, ખૂબ જ નીતિ નિયમ પ્રમાણે સ્વપાકી બનીને બનવું પડે. એની માટે તો 3 વખત પરિક્રમા કરવા આવે ને, હું તો બધા લખેલું કે છે તો બધા 3 વખત સંતોએ જ કીધું છે હમણાં. પણ હું તો એમ જ કહું છું કે જો અગર એક જ વખતમાં કરવામાં આવે ને, હું તો એક જ વખત કહું છું, એક જ વખત. કારણ કે એટલું બધું આપી દે છે મૈયા, બાકી જ નથી રાખતી. ચાલ, સત્ય કહું છું તમને. આપણે એક આ ભગવાન એવા છે ને, આપણે એક પગલું માંડીએ ને એમના તરફ, તો કે તારું ઋણ નથી જોઈતું, તો એ આપણી તરફ 10 ડગલા માંડી દીધા હોય એણે, એટલે બાકી નથી રાખતા. તો ખાલી એક પરિક્રમા ખૂબ જ સારા ભાવથી, આ તો હું કહું છું, ખૂબ જ સારા ભાવથી જો મૈયાની પરિક્રમા કરવામાં આવે, પગેથી ચાલીને, આ પગેથી ચાલીને, અને સ્વપાકી બનીને સારા નિયમો સાથે, બહુ સરસ રીતના. તો આમાં તો લખેલું છે, કહે છે કદાચ સાધુ સંતો કે 3 પરિક્રમામાં તમને કુબેરજી પોતાનો ખજાનો ખોલી દે છે. વિચાર કરો. પણ હું તો એક જ કહું છું, એક જ. વીજળીને ચમકારે મોતીડે પરોવે પાનભાઈ, અચાનક અંધારા થાશે રે. બસ એટલે દિલથી, હૃદયથી એક વખત પરિક્રમા કરો. તમારી 71 પેઢી તરી જાય, તમારી હયાત પેઢી, આવનારી પેઢીઓની પેઢીઓ, એને કોઈ પણ જાતનો સંઘર્ષ કરવો નહીં પડે. એટલું મૈયા આપી દે છે. કરો પોતાની આવનારી પેઢીઓ માટે, કરો પોતાના માટે, પોતાના. તો એ તો કરશો ને. નર્મદે હર. તો હું તો જે કરું છું, તમારી બહુ મહેરબાની ભગવાન. મને ભગવાન ભજનની મોજ જોવે, ભજનની મોજ બસ. અને બસ એકદમ શાંતિ ને એકદમ સુખરૂપ જીવન જોવે, બસ. બીજું કશું જ માંગતો જ નથી. જો છે જ તે મારે તો સુખરૂપ જીવન છે, પરિવાર ખૂબ જ સુંદર મળે છે, ઈશ્વરની બહુ જ મોટી કૃપા છે. અને સત્ય કહું, તમે આગળ પણ કીધું છે, મારા પગ જતા રહ્યા હતા, કમરથી નીચેના બંને પગ જતા રહ્યા હતા. કદાચ આગળ કીધું છે, ખબર નથી, પણ તો અત્યારના કહી દઉં. મારા બંને પગ જતા રહ્યા હતા, અને 1 વર્ષની આસપાસ કન્ટિન્યુટી હું બેડ રેસ્ટ ઉપર હતો. રામ અલગ ધણી, રામ અલગ ધણી, રામ અલગ ધણી. અચાનક એક વખત ઘરે બેઠો હતો, અને મારું ઓલવેઝ મનન ચિંતન ને આ બધું ચાલતું જ હોય, રટણ પણ ચાલતું જ હોય. તો મારા ઘરે 2019 ને 20માં અમે લોકોએ બંને કરી હતી. તો એ મૈયા અમારા ત્યાં છે, અમે પૂજામાં રાખીએ છીએ એમને, એટલે મૈયાનું જલ, એટલે મૈયાને જ લઈને આવ્યા છે અમે લોકો બંને. તો મારી દ્રષ્ટિ એમની ઉપર ગઈ, અને અચાનક સુધી મેં કહ્યું, માં, હું તારા ત્યાં આવું જ છું, મારા પગ આપી દેજે, તો હું તમારા પાછળ આખું જીવન સર્વસ્વ અર્પણ કરી દઈશ. મેં માગણી નથી કરી, બસ હું તાબડતોબ ટિકિટ કાઢી અને અહીંયા હું આવી ગયો હતો. અને પછી મેં એમને ટિકિટ કાઢ્યા પછી મેં એમને કીધું, માં, હું તો હવે આવું જ છું તમારે ત્યાં, તમારે જે કરવું તે કરો. તો મિત્રો, નર્મદે હર ભગવાન. હું આવ્યો છું, અને આ જો
જોગી ટીકરી અહીંથી 4 કિલોમીટર છે, પણ વચ્ચે જુઓ માં નર્મદા પરિક્રમા વાસી વિશ્રામ સ્થળ ધમનગાંવ. તો આ ધમનગાંવ નર્મદે હર, અને આ રસ્તે અમારે જવાનું છે ધમનગાંવ નર્મદે મિત્રો, નર્મદે હર. તો મેં આપને કીધું કે ધમનગાંવ પરિક્રમાવાસીઓ માટે, અને આજે એકાદશી છે એટલે ફરાળી સાબુદાણાની ખીચડી ભલે અને બધા જ પરિક્રમાવાસીઓ પાઈએ છે. નર્મદે હર, નર્મદે હર મિત્રો. તો આપણે આ ધમનગાંવમાં આપણે આ જુઓ 4 વર્ષથી આ સેવા આપે છે આ સમિતિ આખી, અને અહીંયા બધું સંભાળવાવાળા જો બહુ સરસમાં સરસ ને સુંદરમાં સુંદર આશ્રમ, ફર્સ્ટ ક્લાસ સુવિધાઓ સાથે. ચા પી મેં ને બાબા? નહીં, दूसरी नहीं, ज़्यादा नहीं. નર્મદે હર, નર્મદે હર. તો ધમનગાંવથી મેં પ્રસ્થાન કર્યું છે અત્યારના 11:15 વાગ્યા છે, બરાબર? 12:05 થઈ ગયા. તો અહીંયાથી મેં પ્રસ્થાન કર્યું છે, અને હવે અહીંથી આપણે અહીંથી પ્રસ્થાન કરું છું અહીંયાથી જોગી ટીકરિયા, જે અહીંથી 4 કિલોમીટર છે, અને સીધો મૈયાનો તટ. પછી આજે રાત્રિ વિશ્રામ ત્યાં જ કરવાની ઈચ્છા છે, કેમ કે બહુ આગળ ચાલવું આજે ઈચ્છા નથી, કેમ કે 22-23 કિલોમીટર થઈ જશે, 22 થી 25ની આજુબાજુ. તો બહુ સારું ચાલ્યા, બરાબર? પછી બહુ ખેંચ નહીં કરવાનું. તમને બધાને પણ કહું છું, પરિક્રમા કરવા આવો તો ચઢા ઉતરી નહીં કરવાની. અમુક એક જણાએ 84 દિવસમાં પરિક્રમા પૂરી કરી, પછી ઘરે પહોંચ્યા એટલે એ ભાઈ રડવા લાગ્યા. તો એમને લોકો એમ કહેતા હતા કે ભાઈ તે પરિક્રમા કરી તો કયા તે દર્શન કર્યા? તો બસ એ દર્શનના નામે મીંડું. તો મેરેથોનની દોડ નથી લગાડવાની. આપણે શાંતિથી મૈયાના તટ ઉપર પ્રાચીન મંદિરોના દર્શન કરવા. ઘણા બધા મંદિરોમાં શિવજીનું કે બીજા બધા દેવી દેવતાઓના મંદિરો હોય છે, એનું મહાત્મય છે. મારાથી બધા જ થયા નથી, અમુક છૂટી ગયા, અમુક એકદમ માઇનર છૂટી ગયા છે, બહુ નથી છૂટ્યા. તો મોટે ભાગે મેં બધું જ કરેલું છે. ત્યાંનું મહાત્મય આ તે બધું આપણે સમજવાનું છે. આપણા પરિવારને ત્યાંનું મહાત્મય અનુકૂળ હોય, સારું હોય, આપણા પરિવારને એનો લાભ થતો હોય. નર્મદે હર બાબા, નર્મદે હર ભગવાન. તો આ ખાસ ધ્યાન રાખજો. તો આવો તો શાંતિથી પરિક્રમા કરવી, અને 12 તો 12, 15 તો 15. અને હા, શરૂઆત તમારી રીતના જ કરવાની, કેમ કાં પછી ફૂલ પ્રેક્ટિસ કરીને આવો, બરાબર છે? કે 2 મહિના 3 મહિના પહેલાં ચાલવાની આદત રાખો. ખાવા પીવામાં વ્યસન તો કરવાની તો વધારે સારું છે. વ્યસન માને નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો વધારે સારું. અને તો આ રીતના આવો, અને ઘાય ઉતાવળ રઘવાટ નહીં કરવી. અને બીજું, ડેલી માના તટ ઉપર માની સાથે બેસીને 2 મિનિટ તો 2 મિનિટ પણ માની જોડે વાત કરવી. જે હું પોતે કહું છું કે હું નિત્ય કરું છું, હું એમ કહી શકું, હું નિત્ય કરું છું. ભલે મૈયા મારી સામે હોય, મૈયાના તટ ઉપર હું રમતો હોઉં, મૈયા રમાડતી હોય, કે પછી મૈયાના તટથી લાંબે મને મૈયા રમાડતી હોય, તો હું મૈયા અમે રમતા જોઈએ છીએ. તો એ રીતના 2 મિનિટ તો 2 મિનિટ મૈયાની સામે બેસીને વાતચીત કરવી. એમને મૂંગા નહીં બેસવાનું, વાતચીત કરવાની. બાકાયદા મમ્મી આપણી છે, અને આપણે મમ્મી જોડે વાતચીત કરી, મમ્મી કેમ છે તું? ચલો વધારે નથી કહેતો, તમે સમજી જાઓ તમારા હિસાબે. તો આવો સમય કાઢજો ખાસ, તો આનંદ આવશે. એમાં રમતા રહેજો મૈયા. અને નર્મદે હાર. એક પણ દિવસ માં ઓઝલ થાય છે ને તો સેજ્જે નથી ગમતું, ખરેખર કહું છું. તો બહુ સરસ આપણા નર્મદા મૈયા છે. જોગી ટીકરિયા ચાલુ થઈ ગયું છે, અને હવે આપણે સીધા ત્યાં જ મળશું મૈયાના તટે, જોગી ટીકરિયા. પછી ત્યાં આજે રાત્રિ વિશ્રામ કરશું કોઈ આશ્રમમાં, અને ત્યાંથી પછી કાલ સવારે પ્રસ્થાન કરશું આગળ તરફ, અમરકંટક તરફ. નર્મદે હર. એવો આનંદ થઈ ગયો મૈયાના દર્શન કરીને. પહેલાં મેં જે ટ્રેક્ટરવાળા છે ને ઊભા છે, એમને મેં પૂછ્યું હતું કે હા મૈયા છે. પછી મેં મેપમાં જોયું તો નર્મદા રિવર લખેલું છે. અદ્ભુત આનંદ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો,
જુઓ ખાસ ધ્યાન રાખજો, આ જોગી ટીકરિયામાં જો આ રીતનું સંકેત આપેલું બોર્ડ છે કે નર્મદા પરિક્રમાવાસી કૃપયા उत्तर तट हेतु बाएं मार्ग से चले, आगे नर्मदा नदी है, मतलब खंडित થઈ જતા વાર ન લાગે ભલે. તો મિત્રો બહુ સાવધ રહેજો, ધ્યાન રાખજો, પરિક્રમામાં કોઈ પણ આવે તો નર્મદે હર. દુકાન આગળ આ બાબા બેઠેલા છે અને આ બધા મેકેનિક લોકો પણ કીધું ચોખ્ખું કે આ જે ડાબા હાથે જે રસ્તો જાય છે ને એ 4 વ્હીલર લોકો માટે છે અને જે લોકોએ રોડ જવું હોય ને એ લોકો માટે છે. પણ મૈયાના તટે જવું હોય તો એ લોકોએ સીધા જ જતું રહેવાનું છે અને આગળથી તમારે આ ઉત્તર તટથી દક્ષિણ તટ ઉપરનો બ્રિજ છે તો એ બ્રિજ નથી વટવાનો, બસ એના નીચેથી ડાબી સાઈડ ઉપરથી એક ત્યાગીજીનો આશ્રમ છે ને એક નિર્વાણીનો આશ્રમ છે, તો ત્યાં આગળ તમે વિશ્રામ લઈ શકો છો. તો જો અહીંયા તો લખ્યું જ છે એટલે છે ને જો ઉત્તર તટ બરાબર. તો હવે આપણે આ છે ને જે અહીંયાથી અમરકંટક 105, અનુપુર 98, શહડોલ 86, એટલે આપણે આ રસ્તે ખાલી 4 વ્હીલર ગાડીઓ અને જે રોડે ચાલીને આવ્યા છે ને, તમને યાદ હોય તો પેલું આપણે મંડલા થઈને નહોતા આવ્યા ને પેલો નિવાસ થઈને બધા ગયા હતા અને આપણે મંડલા થઈને આવ્યા હતા, એટલે આપણે મૈયાના તટે આવેલા છે, એટલે આપણે અહીંયાથી સીધા જવાનું છે પગેથી ચાલીને. જે પૈદલ જે પરિક્રમા કરે છે તે લોકોએ સીધા જવાનું છે. તો જોઈ લો એકવાર ફરીથી, જો આપણે અહીંયાથી આવ્યા બરાબર અને અહીંયા ગાડીઓવાળા અને જે રોડે જે બધા ચાલવાવાળા છે ને એ લોકો રોડે મૈયાના તટે ચાલવાવાળા કેવલ આ જ રસ્તો સીધો બરાબર નર્મદે હર. જો તમને દેખાશે જે પગેથી ચાલવાવાળા પરિક્રમાવાસી અહીંયાથી બહુ ઓછા હોય, એ જ ઓલું મંડલામાં 500માંથી 5 જણા હોય એવી રીતના જ છે અહીંયા પણ. ભલે નર્મદે હર. તો મિત્રો જો અમે લોકો આ રસ્તેથી સીધા આગળ જતા હતા મૈયાના તટ ઉપર, તો આ બંને દંપતીઓએ આ વખતે જ એ લોકોએ પરિક્રમા કરી છે ડિસેમ્બરની એટલે 25 દિવસમાં એમની બાઇક ઉપર કરી છે. 25 દિવસમાં એમણે પરિક્રમા પૂરી કરી બંને જણાયા, એટલે ગયા વર્ષે જ એટલે ડિસેમ્બરમાં. તો અહીંયાથી જતા હતા તો એમણે અમને લોકોને જબરજસ્તી આ પાયલો તે પાયલો તમારી માટે જમવાનું બનાવવું બધું જ એમણે કીધું. છેલ્લે ન માન્યા તો દૂધ પણ છેલ્લે પીવડાવ્યું અને એક સંતરું પણ આપ્યું અમને જબરજસ્તી બંને જણાને. નર્મદેહર મૈયા, નર્મદેહર બાબા, બહુ સરસ દંપતી, બહુ નર્મદેહર. તો મિત્રો આ ગામનું નામ છે જોગી ટીકરિયા અને આપને મેં બતાવ્યું બહુ સરસ ગામ, બહુ સુંદર ગામ. હવે આ જ પરિક્રમાવાસીઓ માટેનો આ રસ્તો છે પગેથી ચાલીવાવાળાનો, તો બની રહેજો મારી સાથે નર્મદેહર. તો મિત્રો આપણે શ્રી રામ દરબાર, આ ત્યાગીજીનો આશ્રમ છે અહીંયા અને મૈયાના એકદમ બિલકુલ તટ ઉપર. તો આવો આપણે આજે અહીંયા રાત્રિ વિશ્રામ કરીશું. નર્મદેહર. ભલે મિત્રો તો બની રહેજો મારી સાથે નર્મદેહર ભાઈ. તો હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ, શિવજીનું કે છે અને બીજું પણ છે તો જોઈ લઈએ. હાલો નર્મદેહર તો સીતારામ દરબાર. આપણે દંડવત મારા બહુ પ્રાચીન છે આ જગ્યા. નર્મદેહર હનુમાનજી દાદા અને સ્વયં શ્રી સીતારામ દરબાર दंडवत नर्मदेहर। शिव जी का मंदिर यही है ना? हाँ जी हाँ जी हाँ जी। शिवजी નું મંદિર અને પાર્વતીજી અહીંયા નિશાન આવો તો પછી માં ભગવતી પાર્વતી મૈયાની જય હો। તો આજુ આ પણ છે ને છે તો બહુ પ્રાચીન મૂર્તિ પણ આ થોડુંક ચેન્જીસ થયેલું છે આ બધું। નર્મદેહર મિત્રો આ રીતનું બધું સ્થાપત્ય છે તો બહુ પ્રાચીન, આપણે દર્શન કરો શ્રદ્ધાથી। નર્મદેહર નર્મદેહર નર્મદા મૈયા છે મિત્રો, હનુમાનજી મહારાજ, રામ લક્ષ્મણ સીતાજી, હનુમાનજી, નર્મદા માતા, નર્મદેહર નર્મદેહર। આપણી ચેનલ શ્રી ગોવિંદ પર આજે તારીખ છે 13 અને મારો દિવસ છે 103મો। તો મિત્રો અત્યારના હું આવ્યો છું આ જોગી ટીકરિયા
આ મૈયાના તટ ઉપર શ્રી રામ દરબાર સેવા સમિતિ આશ્રમમાં. અને આ હોલમાં મારો આસન છે. તો મિત્રો આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું કે આજનું વિડીયોની હું પૂર્ણાહુતિ કરું છું. અને કપડાં પણ ધોઈ નાખ્યા, આપણે દેખાતા હશે કપડાં પહેલાં ધોઈ નાખ્યા મેં. એટલે આજે રાત્રિ વિશ્રામ અહીંયા કરીશું. તો મિત્રો અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सत्य सनातन धर्म की जय हो, भारत माता नी जय हो, नर्मदे हर.